નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય તો 40 લાખ નવી નોકરીઓ મળશે. હવે મિત્રો 4 લાખ નવા ખેડૂતોને લોન માફ થશે. તો આ સાથે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયા સુધીની સહાય. તો મિત્રો મહિલાઓને મળી રહી છે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. તો વરસાદનો વિનાશ, 83 લોકોના મિત્રો જીવ માંડ બસ્યા. વડોદરામાં મિત્રો દૂધ શાકભાજી લેવા લાંબી લાઈનો અને ભાવ આસમાને. તો 13 માછીમારોનું ફોસ્ટગાર્ડ દ્વારા મિત્રો રેસ્ક્યુ કરાયું. તો ખંભાળિયામાં મિત્રો મેઘતાંડવ, 18 ઇંચ વરસાદ ખાબકી ગયો. અતિ ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી. તો આ સાથે મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો. તો ખેડૂતોને ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી મિત્રો નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ છે તે મિત્રો ઓનલાઈન મૂકવામાં આવેલ છે. ખેડૂતોએ મિત્રો ખેતરમાં વિવિધ તાપમાન વાવેતર કરવાનું હોય છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે. એમાં મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ મિત્રો બહારથી ઉમેરવા પડે છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર અને મિત્રો ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ મિત્રો બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના છે તે મિત્રો હાલ અત્યારે બહાર પાડવામાં આવેલી છે. ખાતર સહાય યોજનાનો મિત્રો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોએ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય તે મુજબ લાભ લેવાનો હોય છે. ખેડૂત લાભાર્થીઓ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. બાગાયતી વિભાગ દ્વારા મિત્રો આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનામાં ખેડૂતોને શું શું મળે છે તેમની માહિતી મેળવી લઈએ તો સામાન્ય ખેડૂતો માટે 50% મુજબ વધુમાં વધુ રૂપિયા મિત્રો 10,000 રૂપિયા હેક્ટર સહાય મળવા પાત્ર થશે. ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ મિત્રો રૂપિયા 15,000 હેક્ટર સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 40 લાખ નવી નોકરીઓ મળશે. મિત્રો કેન્દ્રીય કેબિનેટે આજે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે, જેમાં મિત્રો આંધ્રમાં 2 અને 1 મિત્રો બિહાર સહિત બાકીના રાજ્યોમાં રહેલી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 લાખ સીધી અને 30 લાખ આડકતરી રોજગારીનું સર્જન થશે. કેન્દ્રીય માહિતી અને મિત્રો પ્રસારણ પ્રધાન વૈષ્ણવી વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે આજે મિત્રો રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને પણ મંજૂરી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 4 લાખ ખેડૂતોને લોન માફ થશે. મિત્રો ખેડૂતોના દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે. લગભગ મિત્રો 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકાર પણ મિત્રો 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી મિત્રો અથવા તો અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે સમસ્યાનો સામનો કરવો ન પડે અને તેમની બાકી લોન માફ કરવામાં આવે. લોન માફીનો લાભ માત્ર મિત્રો નાના ખેડૂતો છે તેમને મળવાનો છે. તેલંગાણા સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે.
રૂપિયા મિત્રો 5,644 કરોડના ખર્ચે મિત્રો પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી દીધી છે, જેમનો લાભ મિત્રો 4.46 લાખથી વધુ ખેડૂતોને થવાનો છે. તેના ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે મિત્રો 8 જુલાઈથી 3 તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન કૃષિ લોન છે તે મિત્રો માફ કરવામાં આવી હતી. સરકાર દ્વારા મિત્રો જારી કરવામાં આવેલા આંકડા અનુસાર પ્રથમ તબક્કામાં મિત્રો 6,098 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેનો લાભ મિત્રો 11,50,193 ખેડૂતોને મળ્યો હતો. તે જ સમયે મિત્રો બીજા તબક્કામાં 6,190 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને જેમનો લાભ મિત્રો 6,40,823 ખેડૂતોને મદદ મળી હતી. આ મિત્રો અત્યાર સુધીમાં 12,150 કરોડ રૂપિયાની વધુની કૃષિ લોન છે તે મિત્રો ખેડૂતોને માફ કરવામાં આવી છે. ને જો મિત્રો 5.6 કરોડ રૂપિયા ઉમેરવામાં આવે તો લગભગ મિત્રો 18,000 કરોડ રૂપિયાની લોન ખેડૂતોની છે તે મિત્રો તેલંગાણાની અંદર માફ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો તેલંગાણા રાજ્યમાં અત્યાર સુધીમાં લાખો ખેડૂતોએ લાભ લીધો છે. જો ત્રીજો તબક્કો પૂર્ણ થશે તો 22 લાખથી વધુ ખેડૂતોને લોન માફ કરવામાં આવશે. તો જેવી જ રીતે મિત્રો 3 તબક્કાની અંદર તેલંગાણાની સરકારે ખેડૂતોને લોન માફ કરી છે, તો મિત્રો અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોના ઘણા ખરા દેવા છે તે મિત્રો માફ થયા છે. હવે મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા ક્યારે માફ થશે એ હવે આપણે જોવાનું રહેશે, કારણ કે મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો વારંવાર દેવા માફીને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ગુજરાતના પણ ખેડૂતો દેવા માફીની માંગણી કરી રહ્યા છે. મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના જે પણ દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ, કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થાય છે તો ગુજરાતમાં કેમ નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય. ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે. આ પહેલો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140 થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે. આ યોજના મિત્રો આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય મિત્રો વિવિધ સરકારી લાભો ઓફર કરે છે. આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 ફેબ્રુઆરી 2023 ના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તાલીમ દરમિયાન મિત્રો સહભાગીઓને ₹500 રૂપિયાનું દૈનિક ભથ્થું પણ મળે છે. વધુમાં સરકાર મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પ્રદાન કરે છે. આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ પણ મેળવી શકે છે અને મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે. લોન 2 તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આવી જ મિત્રો એક યોજના રહેલી છે જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના. મોદી સરકારની મિત્રો લખપતિ દીદી યોજના એ એક નવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓ વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન મિત્રો જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોય છે. મોદી સરકારની મિત્રો લખપતિ દીદી યોજના એક નવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહેલી છે. આ યોજનાનો હેતુ મહિલાઓને મિત્રો આર્થિક રીતે મજબૂત કરવાનો છે, જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મિત્રો મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન છે તે મિત્રો મહિલાઓ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે, એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો
મહિલાઓને જ મળે છે, જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપ મિત્રો SOG ની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં મિત્રો સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો વિનાશ 83 લોકોના મિત્રો જીવ માંડ બસ્યા. ગુજરાતમાં મિત્રો વરસાદે વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રના મિત્રો જામનગરની સ્થિતિ વધારે હાલ ખરાબ છે. જામનગરમાં SDRFની ટીમ દ્વારા 83 લોકોનો મિત્રો જીવ બચાવવામાં આવ્યા છે, જેના માટે મિત્રો દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જામનગરના મિત્રો બાલભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા મિત્રો 83 લોકો ફસાયા હતા અને ત્યારબાદ મિત્રો તંત્ર અને SDRFની ટીમ દ્વારા વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત મિત્રો તમામ લોકોને રેસ્ક્યુ કરાયા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરામાં મિત્રો દૂધ શાકભાજી લેવા લાંબી લાઈનો, ભાવ આસમાને. મિત્રો અતિશય વરસાદના કારણે મિત્રો વડોદરા જળમગ્ન થયું છે અને જેના કારણે મિત્રો જનજીવન ખોરવાયું છે. સર્વત્ર પાણી થતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફાફા પડી રહ્યા છે. ખાસ કરીને મિત્રો દૂધ તેમજ શાકભાજી લેવા માટે લોકોને લાંબી લાઈનો જોવા મળી છે. તો આ તરફ મિત્રો માંગ વધવાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ મિત્રો અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે, જેથી મિત્રો લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકાર 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવવા છે. PM મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રો નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મિત્રો 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર આ પ્રોજેક્ટ માટે ₹28,602 કરોડનું રોકાણ કરશે અને આ પ્રોજેક્ટથી 10 લાખ લોકોને રોજગાર મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 13 માછીમારોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ. એક તરફ મિત્રો રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, તો સાથે જ મિત્રો દરિયો પણ ગાંડોતુર બન્યો છે. આવી સ્થિતિમાં દ્વારકાના દરિયામાં ફસાયેલા 13 માછીમારોની ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મિત્રો પ્રતિકૂળ પરિસ્થિતિમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામને મિત્રો રેસ્ક્યુ કરી ઓખા બંદર પર લાવ્યા હતા. પદ્માવતી નામની મિત્રો આ બોટ ઓખાથી 13 કિલોમીટર અંદર મિત્રો દરિયામાં ફસાઈ હતી. ત્યારબાદ મિત્રો માછીમારોએ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખંભાળિયામાં મિત્રો મેઘતાંડવ, 18 ઇંચ વરસાદ ખાબક્યો. સમગ્ર ગુજરાતના આકાશમાંથી વરસાદ રૂપે આફત વરસી રહી છે, જેના કારણે મિત્રો અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. તેવામાં મિત્રો દેવભૂમિ દ્વારકામાં ચાલુ સિઝનમાં બીજી વખત મિત્રો મેઘ પ્રલય થયો છે. રાજ્યમાં મિત્રો ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે મિત્રો સર્વત્ર પાણી ફરી વળ્યા છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો માત્ર 24 કલાકની અંદર 12 ઇંચથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખાબક્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અતિ ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 કલાકથી લઈ 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે. બંગાળની ખાડીમાંથી જે પણ મિત્રો લો પ્રેશર આગળ વધ્યું છે તે મિત્રો હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને મિત્રો કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે, જે મિત્રો હાલમાં ભુજથી 50 કિમી દૂર કેન્દ્રિત થયું છે, જે મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેને કારણે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં ગત 4 દિવસથી અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. તો આ તરફ મિત્રો રાજ્યમાં ભારે વરસાદથી 15 લોકોના મોત પણ થયા છે, જેમાં મિત્રો મોરબીમાં 1, ગાંધીનગરમાં 2, આણંદમાં 6, વડોદરામાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 2, ભરૂચમાં 1 અને અમદાવાદમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અને છેલ્લા 3 દિવસમાં 11,043 લોકોનું મિત્રો સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ 4160 અને
વલસાડમાં 1158 અને આણંદમાં 1081 અને વડોદરામાં 1008 લોકોને ખસેડવામાં આવ્યા છે। તો આ સાથે મિત્રો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લામાં મિત્રો હાલ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો દરિયા કિનારે પણ પોલીસ બંદોબસ્ત છે તે મિત્રો ગોઠવી દેવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ક્યારે? તો મિત્રો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે। આ નાણાં ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવે છે। પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે ઓક્ટોબર મહિનામાં આવી શકે છે। જો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તપાસવા માંગતા હો તો તમે મિત્રો pmkisan.gov.in પર મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે પીએમ કિસાનના હપ્તા વિશે ચેક કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના ગોડાઉન બનાવવા મળશે 75,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે। ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। અણધારી વરસાદ અને મિત્રો અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, જેથી મિત્રો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે। આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને મિત્રો ખેડૂતોને પેક હાઉસ ટ્રક અચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોને લાંબા સમય સુધી જાળવણીને મિત્રો સુનિશ્ચિત કરવાનો છે। જો મિત્રો તમે આ યોજનામાં સહાય લેવા માંગતા હોય તો ખેડૂતો દ્વારા ગોડાઉન સહાય યોજના છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે। જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતો હોય તે મિત્રો આ યોજનામાં અરજી કરી શકે છે અને આમનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ મિત્રો જણાવ્યું છે કે સરકાર મિત્રો અત્યોદય અને બીપીએલ ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ છે તે મિત્રો ઓછા ભાવે વહેંચશે। આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે મિત્રો ઉજવી શકે। મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર મિત્રો ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ 100 રૂપિયા પ્રતિ લીટરના સબસિડીવાળા દરે ઓફર કરે છે, જે મિત્રો 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ આવરી લેવામાં આવતા મિત્રો પરિવારો માટે બજાર કિંમત કરતા નોંધપાત્ર રીતે નીચે રહેશે। હવે મિત્રો જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે પણ મિત્રો રેશન કાર્ડના ધારકો છે તેમને મિત્રો મફત રેશનનો લાભ છે તે મિત્રો મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકનો વીમો કરાવવા મિત્રો ખુલ્યું પોર્ટલ। SDM મિત્રો વિવેક આચાર્યે કહ્યું કે ખેડૂતો 25 ઓક્ટોબર સુધી તેમના પાકનો વીમો મેળવી શકે છે। ખેડૂતોને મિત્રો જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ મિત્રો વાહન ચલાવવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે મિત્રો ખેતીને જોખમયુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે। સરકારે મિત્રો આ યોજના હેઠળ વીમો મેળવવા માટે એક મિત્રો પોર્ટલ ખોલ્યું છે। તેમણે મિત્રો કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોને પાક વીમા તેમજ વિભાગની અન્ય તમામ યોજનાઓની માહિતી આપવા સૂચનાઓ પણ આપી હતી। ખેડૂતોને મિત્રો પાકના અવશેષોને
પાકોના વ્યાપસન માટે અંગે પણ જાગૃત કરવા જોઈએ. ખેડૂતોએ મિત્રો મેરી ફસલ મેરા બ્યુરા પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. બીજી તરફ મિત્રો મુદલણા ડિવિઝન મેનેજર ડોક્ટર મિત્રો અમિત કુમારે જણાવ્યું હતું કે ઓછા વરસાદના કારણે સરકારે મિત્રો ખેડૂતોના પ્રતિ એકર રૂપિયા 2000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ માટે ખેડૂતોએ નોંધણી કરાવવી પડશે. સરકાર દ્વારા મિત્રો મેરા પાણી મેરી વિરાસત યોજના હેઠળ પ્રતિ હેક્ટર 7000 રૂપિયા આપવામાં આવે છે. જો કોઈ ખેડૂતો ડાંગરને બદલે બીજો કોઈ પાક લીધો હોય તો તેમણે મિત્રો પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. જો કોઈ ખેડૂતનું ખેતર ખાલી હોય તો તેમણે તેમની માહિતી પણ મિત્રો પોર્ટલ પર આપવી જોઈએ.